નમસ્કાર. GLRS ખરેડીમાં અમે લોકોએ આકૃતિ પર કામ કર્યું છે. આ 6 to 8માં જે આકૃતિઓ આવે છે એના રિલેટેડની બનાવેલી TLM છે, જેમાં દરેક આકૃતિની સાથે એને લગતા જે પ્રશ્નોના જવાબો છે બધા જ જોડે છે. એવી જ રીતે ધોરણ 11 માટે બનાવેલ આ નોટ છે, જે TLM બહુ જ સહેલાઈથી તમે જોડે રાખી શકે છે. છોકરાઓ જ્યાં જાય ત્યાં લઈ જઈ શકે છે. જોડે જોડે અહીંયા આગળ આકૃતિ કયા સ્ટેપમાં પહેલી દોરવી, કયું બીજું દોરવું, કયું ત્રીજું દોરવું, એ રીતે વ્યવસ્થિત વ્યક્તિને ખબર પડે કે ભાઈ મારે સ્ટાર્ટ આકૃતિ ક્યાંથી કરવી છે. બાળક જેમાં ગૂંચવાય છે એના પર કામ કરેલું છે. અને આ જે છે એ 12th માટે છે. જે નીટના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એમાં જે આકૃતિઓ આવે છે, જે પૂછાય છે, સાથે સાથે એનું જે પણ જરૂરી ઇન્ફોર્મેશન છે એ રિવિઝન નોટ તરીકે બનાવેલી છે, જેની ઝડપ બાળકોને આપીએ તો બાળકો પોતાની રીતે તૈયારી કરી શકે છે. અને આપ જોઈ શકો છો, આ બધી જ આકૃતિઓ બાળકોએ જાતે દોરેલી છે. અને ધીમે ધીમે એમની આકૃતિઓ અને નામ નિર્દેશનમાં ખાસું એવું ફેર પડી ગયો છે. અને આ વખતે નીટમાં અમે વધારે સારું પરફોર્મ કરીએ એની આશા રાખીએ છીએ. ગયા વખતે 4 છોકરાઓ નીટ કમ્પ્લીટ કરીને સારી જગ્યાએ મેડિકલમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે. થેન્ક યુ.